माता पिता माटे लाल बत्ती समान चौंकावनारी घटना बनी। 15 वर्षना किशोरे 10 वर्षना बाळकने चप्पू मार्યું। दरेक वालीओ माटे लाल बत्ती समान किस्सो। 15 वर्षना किशोरे 10 वर्षना बाळकने चप्पू मार्યું। हाथमां पुस्तको लईने अभ्यास करवानी उंमरमां आ किशोरना हाथमां આવ્યું છે ચપ્પુ। સુરતમાં 15 વર્ષના કિશોરે 10 વર્ષના બાળક પર હુમલો કરી દેતા ચકચાર મચી ગઈ છે। કિશોરે બાળક પર ચપ્પુથી હુમલો કર્યા હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। 10 વર્ષનો દીકરો સરકારી શાળામાં નવાગામ ડિંડોલીમાં અભ્યાસ કરે છે। 15 તારીખે બાળક શાળાએથી ઘરે આવતો હતો ત્યારે એક કિશોરે બાળક પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। મોતી એસ્ટેટ 1 નવાગામ પટેલ ફળિયામાં આ ચોંકાવનારી ઘટના બની હતી। બાળકના માતાએ હુમલાખોરના परिवार ने आ बाबते फरियाद करी हती तो बीजा दिवसे हुमलाखोर किशोरे माता ने पण धमकी आपी। आ घटना ने लईने परिवार डिंडोली पोलीस स्टेशन पहोंच्युं हतुं। आ मुद्दे पोलीस फरियाद दाखल करी छे। बाळको वच्चे सामान्य बाबते बवाल थता बाळक चप्पू लईने हुमलो करी दे ते घटना चौंकावनारी छे। अमदावादना खोखरा विस्तारमां आवेली 7th डे स्कूलमां पण अगाऊ चौंकावनारी घटना सामे आवी हती। एक विद्यार्थी पर धोरण 8 ना विद्यार्थी अने तेना अन्य 5 થી 7 સાથીઓએ હુમલો કર્યો હતો। આ હુમલામાં ધોરણ 8 ના વિદ્યાર્થીએ છરી વડે હુમલો કરતા ધોરણ 10 નો વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ મૃત્યુ પામ્યો હતો। અમદાવાદ અને સુરતની ઘટનાઓને લઈને સવાલ થઈ રહ્યા છે કે કેમ બાળકો કુમળી વયે હિંસક બની રહ્યા છે। ભણવાની રમવાની ઉંમરમાં કેમ બાળકોના હાથમાં હથિયારો આવી રહ્યા છે। 3 આરોપીમાંથી 2 ના નામ ક્લિયર થયેલા છે। એમાંથી એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે અને બીજો જે આરોપી જે છે એનું નામ છે સિદ્ધાર્થ નારાયણ ભામરે છે। એ આ જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જે છે એના મામા થાય છે। એટલે આ બંનેનું નામ ક્લિયર થયેલું છે અને ત્રીજા આરોપીનું નામ હજુ ક્લિયર થયેલું નથી। આ આરોપીની ઘરે તપાસ કરતા આ સિદ્ધાર્થ મળી આવેલો નથી અને એના સિવાય કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પણ મળી આવેલો નથી। એટલે આ બાબતે પોલીસની તપાસ ચાલુ છે। કમોસમી વરસાદના માર અને ભાવની ભાંજગઢને કારણે ખેડૂતને ખેતીમાં ખોટ। ભાવનગરના તળાજામાં ખેડૂતે ડુંગળીના પાકમાં ટ્રેક્ટર ફેરવ્યું તો છોટાઉદેપુરમાં કેળાના ખેતરમાં ખેડૂતે પશુઓ ચરવા છોડી મૂક્યા। ડુંગળીના પાક પર ટ્રેક્ટર ફેરવ્યું, ખેતીમાં નુકસાની, કેળાના ખેતરમાં પશુઓને ચરવા છોડ્યા। બે અલગ અલગ વિસ્તાર, બે અલગ અલગ પાક, પણ ખેડૂતોની વેદના એક। ખેડૂત એટલો મજબૂર છે કે પોતે જે પાકને મહેનત કરી ઉછેર્યો તે પાકને પોતાના હાથે જ કચ્ચર ઘાણ વાળવા મજબૂર છે। માવઠાએ ખેડૂતનું ધનોત કાઢ્યું, મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો। ભાવનગરના તળાજામાં ડુંગળીનો પાક માવઠાના કારણે સંપૂર્ણ નિષ્ફળ ગયો। જે પાક તૈયાર થવાની અણીએ હતો અને ખેતરમાંથી માર્કેટિંગ યાર્ડમાં પહોંચાડવાની ખેડૂત તૈયારી કરતો હતો તે ડુંગળી માવઠાને કારણે નિષ્ફળ જતા હવે તેના પર ન છૂટકે ટ્રેક્ટર ફેરવી રહ્યો છે। ખેડૂતની મહેનત, તેને કરેલું રોકાણ, બિયારણનો ખર્ચ બધું જ કમોસમી વરસાદે એક જ ઝાટકે ધોઈ નાખ્યું। તળાજામાં ન માત્ર ડુંગળી પણ માવઠાથી કપાસ તથા મગફળીના પાકને પણ મોટું નુકસાન થયું। હવે બધો આધાર સરકારી સહાય પર જ છે। જે કેળાથી ખેડૂતે કમાણીના સપના જોયા હતા તે કેળા હવે આ ખેડૂત પશુઓને ખવડાવવા મજબૂર બન્યો છે। બોડેલી તાલુકાના ચીખોદરા ગામના ખેડૂતે કેળાના ખેતરમાં પશુઓને ચરવા માટે છોડી દીધા। કેળાનો ભાવ 60 રૂપિયા થઈ જતા આ કેળાની માવજત કરવાનો ખર્ચ ખેડૂતને પોસાય તેમ નથી। જે કેળા છોડ પર લાગેલા છે તેને તૈયાર થતા 15 દિવસનો સમય લાગે તેમ હતો। કાપવાથી વેચવા માટે મંડી સુધી પહોંચાડવાનો ખર્ચ ખેડૂતને માથે પડે। ખેડૂતને 1 એકર ખેતીમાં 50,000નું નુકસાન થયું છે। 1 એકરમાં કેળાની ખેતી હતી પણ અત્યારે ભાવ કશું છે નથી। 60 થી 70 રૂપિયા ભાવ છે અને પાણી પાઈને ખર્ચો કરીએ પોસાય એમ નથી। એના કરતાં પશુને ચરવા માટે મૂકી દીધું। આ ચીખોદરાનો વિસ્તાર છે જે કેળની ખેતી માટે કિંગ કહેવાય અને દરેક ખેડૂતને માર પડ્યો છે ભાવના હિસાબે। જૂનાગઢમાં આર્થિક સંકળામણથી યુવા ખેડૂતે જીવન લીલા સંકેલી। કમોસમી વરસાદથી ખેડૂતની મહેનત પર પાણી ફરી વળ્યું હતું। જૂનાગઢ જિલ્લાના વિસાવદર પંથકમાં પડેલા કમોસમી વરસાદ અને માવઠાને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય બની છે। પાક નિષ્ફળ જવાથી ગંભીર આર્થિક સંકળામણને કારણે ઈશ્વરિયા ગીરના ખેડૂતે આપઘાત કરી લીધો છે। શૈલેષભાઈને 10.25 વીઘા જેટલી જમીન હતી જે તેમના પરિવારના ગુજરાનનો એકમાત્ર આધાર હતી।
કમોસમી વરસાદને કારણે પાક સંપૂર્ણ નિષ્ફળ જતા તેમને પારાવાર નુકસાન થયું હતું. પરિવારનું ગુજરાન કેમ ચલાવવું, દીકરા દીકરીઓની ફી કેમ ભરવી તે ચિંતા તેમને કોરી ખાઈ રહી હતી. તે ચિંતામાં તેમને વાડીએ ઝેરી દવા ગટગટાવીને અંતિમ પગલું ભર્યું. મૃતક શૈલેષ દેવજીભાઈ સાવલિયા તેમની પત્ની, 11 વર્ષનો દીકરો અને એક 16 વર્ષની દીકરી સાથે રહેતા હતા. 10 વીઘા જમીન છે અને ઉનાળુ પાક સમયસર ફેલ થયો, મગફળી પાક ફેલ થયો, ડુંગળી પાક ફેલ થયો, એટલે આર્થિક સંકળામણના કારણે આપઘાત કરેલ છે. આત્મહત્યા કરી લીધી આર્થિક સંકળામણને લીધે. અમે પણ એની હારે જ હતા. શૈલેષભાઈએ જીવન લીલા સંકેલતા પરિવાર શોકમગ્ન બન્યો છે. તેમના સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પોલીસે આત્महत्या गुनो नोंधी तपास शुरू करी है. प्राइमा फेसाई जो हमें कारण पता चला वो आर्थिक तंगी के चलते उन्होंने ऐसा किया. इस संदर्भ में हमें किसी तरह की कोई शिकायत या कोई आक्षेप किसी परिवारजन के द्वारा नहीं मिला, ना ही कोई सुसाइड नोट हमें जो है प्राप्त हुआ. तो इसीलिए पुलिस ने इसमें एक्सीडेंटल डेथ का जो है केस दाखिल किया है और इसमें फर्दर इन्वेस्टिगेशन अभी जारी है. तो देखते हैं इसमें अगर कुछ और पहलू निकल के आता है तो पुलिस जो है उसको खोजने के लिए प्रयासरत है. ખેડૂતોની આ પરિસ્થિતિ જોતા સરકાર નાના ખેડૂતો તરફ ધ્યાન આપી સહાય કરે તેવી માંગ પણ ઉઠી છે, જેથી આવા અન્ય બનાવો અટકાવી શકાય. ગીર સોમનાથમાં છેલ્લા 15 દિવસથી ખાતર માટે ધક્કા ખાતો ખેડૂત. રવિ સિઝનની તૈયારી સમયે જ ખાતરની અછતથી ખેડૂત પરેશાન. ખાતર માટે ખેડૂતોની રજળપાટ. ખાતરને લઈને અમારા તાલુકામાં બહુ અછત છે. જરૂરિયાત સમયે જ ખાતરની અછત. આ ખાતર મળતું નથી. ખાતર માટે ડેપોએ ડેપો ભટકતો ખેડૂત. ખાતર નહીં, ડીએપી ખાતર નહીં, પોલીનારમાં સોલ્ટેજ. મારે 100 વીઘા જમીન છે, 10 યુરિયા બાજકા જરૂર છે. કમોસમી વરસાદે આપેલા ઘા હજુ રૂજાયા નથી, ત્યાં રવિ સિઝનના વાવેતરને લઈ નવા સંકટે ખેડૂતોને ઘેરી લીધા છે. ગીર સોમનાથ જિલ્લામાં ફરી ખાતરની અછતની બુમરાળ ઉઠી છે. કોડીનારમાં યુરિયા અને ડીએપી ખાતર ન મળતા ખેડૂત પરેશાન છે. ખેડૂત ખેતરમાં નવી સિઝનની તૈયારીમાં જોતરાવાની જગ્યાએ ખાતર માટે રજળપાટ કરવા મજબૂર બન્યો છે. સવારથી ખાતર માટે લાઇનમાં ઊભો રહે છે, પણ ખાતર મળતું નથી. છેલ્લા 15 દિવસથી ખેડૂત ખાતર માટે ધક્કા ખાઈ રહ્યો છે. અમારે વારંવાર લાઇનમાં ઊભવું પડે, ખાતરની લાઇનમાં ઊભવું પડે. અહીંયા જે ધોવાણનું છે તો એમાં અમે કાલ રાતના ઊભા લાઇનમાં, ભાઈ અહીં સહયું કરો ને અહીં ઓલું કરો ને, બરોબર. ખાતરને લઈને અમારા તાલુકામાં બહુ અછત છે, બરોબર. ખાતરને અમે લાઇનમાં જ ઊભા, બરોબર. ખાતરની પૂરી અછત છે. યુરિયા ખાતર નહીં, ડીએપી ખાતર નહીં, પોલીનારમાં સોલ્ટેજ. મારે 100 વીઘા જમીન છે, 10 યુરિયા બાજકા જરૂર છે. હાલમાં ડીએપી નહીં, યુરિયા નહીં. 2-3 દિવસથી ધક્કા ખાય તો ખાતરનું સોલ્ટેજ બહુ છે ભુજના તાલુકામાં. શિયાળુ સિઝનમાં ઘઉં, બાજરી, ચણા, શેરડી, રાયડો સહિતના મુખ્ય પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે. પરંતુ રવિ પાકોમાં યુરિયા ખાતરની તાતી જરૂરિયાત સામે ખાતરની અછત સર્જાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. આ સમયમાં ખાતર ન મળવાથી ખેડૂતોએ વાવેતર થંભાવી દેવું પડે છે. જો વાવેતર મોડું થાય તો પાકના ઉત્પાદન પર તેની સીધી અસરકારક પડશે. આ રવિ પાકમાં ઘઉં અને ચણાનું વાવેતર કરવા માટે પાયાના ખાતર ખાસ કરીને ડીએપી, એનપીકે અને યુરિયા પછી જરૂર પડશે. પણ એનપીકે અને ડીએપી પાયાના ખાતરની જરૂર પડે. આજે ખેડૂત છે એ ગામે ગામ ફરે છે, રખડે છે, અને બાકી આ છેલ્લા 15 દિવસથી આ ખાતર મળતું નથી. જ્યારે આ મામલે ખરીદ વેચાણ સંઘના ડેપો ક્લાર્કને પૂછવામાં આવ્યું તો તેમણે દાવો કર્યો કે આગામી સમયમાં ખાતરનો જથ્થો આવી જશે. સત્તા રવિ સિઝનમાં હોય જ દર વર્ષે. કેટલાક દિવસોથી આવશે? છેલ્લા 15 દિવસથી અછત છે. હજુ ક્યાં સુધી રહેવાની સંભાવના? 2-5 દિવસમાં ડીએપી આપે એવા મેસેજ છે. યુરિયાની અછત છે તો શું કરવું? યુરિયાની હાલ ખેડૂતોને જરૂર નથી, પણ જરૂર પડશે ત્યારે આવી જશે યુરિયા. ખેડૂતને જરૂરિયાત સમયે જ કેમ ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં નથી આવતો? રવિ સિઝનની શરૂઆત સમયે ખાતરની મોટા પ્રમાણમાં ડિમાન્ડ રહેતી હોય છે, ત્યારે કેમ ખાતરને લઈ આગોતરું આયોજન નથી કરવામાં આવતું?
જૂનાગઢના માણાવદરના ધારાસભ્ય સળી મામલે આવ્યા વિવાદમાં ખેડૂતોના આક્રોશ બાદ ધારાસભ્યએ કરી સ્પષ્ટતા. ધારાસભ્ય અરવિંદ લાડાણી વર્સિસ ખેડૂતો. ફોન કોલ અને સળી મામલે સર્જાયો વિવાદ. જૂનાગઢના માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી વિવાદમાં આવ્યા છે. અરવિંદ લાડાણી અને સ્થાનિક ખેડૂતો વચ્ચે ફોન કોલ અને સળીના મામલે મોટો અને ઉગ્ર વિવાદ સર્જાયો છે. ખેડૂતો કમોસમી વરસાદથી થયેલ નુકસાન, ખાતરની અછત અને બિસ્માર રોડ રસ્તાની રજૂઆત કરવા ફોન કરે છે, પણ પ્રતિસાદ મળતો નથી. આવામાં ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીના એક નિવેદન પર ખેડૂતો ગુસ્સે થયા છે. અરવિંદ લાડાણીના આ નિવેદનથી ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. સાથે જ ખેડૂતોએ તેમના નિવેદન બાદ તેમને પડકાર ફેંક્યો છે. એ ભાઈએ એને જવાબ આપી દીધો, એમ કહે છે કે હું બધાના ફોન ઉપાડું, મિટિંગમાં હોય તો ફોન ન ઉપડે. મેં એને અનેક વખત તે પછી ફોન કર્યા છે, વેઇટિંગમાં ફોન આવતો હોય છતાં મને ફોન સામો નથી કર્યો, મારો એક પણ ફોન નથી ઉપાડ્યો. અને એ પેલા મેં ઘણા બધા મુદ્દાઓ ના ફોન એને કરેલા છે અને મુદ્દાઓ એને દીધેલા છે. મારી પાસે તમામ સાબિતી સહિત છે. અરવિંદભાઈનું કહેતા હતા કે મને બધા ફોન કરે એટલે સળી કરે છે, એનો હું જવાબ નથી આપતો. તો મારે અરવિંદભાઈ ધારાસભ્યને અમારાને કહેવાનું છે કે અરવિંદભાઈ, સળી તો પહેલાં તમે કરેલ છે આ વિસ્તારમાં. પહેલાં કોંગ્રેસમાં તમને મત આપેલા અને ત્યારે તમે પછી પક્ષપલટો કરી પ્રજાનો દ્રોહ કરીને ભાજપમાં જ ગયેલા. ધારાસભ્ય અરવિંદ લાડાણીનું એક નિવેદન સામે આવ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે મને જો લોકો સળી કરે છે તેનો જવાબ હું આપતો નથી. આ અંગે તેમણે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. સાથે જ તેમણે ખેડૂતોની ફરિયાદને તદ્દન ખોટી ગણાવી અને કહ્યું કે રજૂઆત વિડીયોમાં આવે પછી ફોનમાં જવાબ દેવાનો થતો નથી. ક્યાંક ને ક્યાંક મારા વિઘ્ન સંતોષી માણસો હોય, મીડિયાવાળા સમક્ષ આવીને કહેતા હોય, ખેડૂતને હું જવાબ દેતો જ હોય, પણ મને ક્યાંક ખબર હોય કે ક્યાંક કોઈ હરી કરવા વાળા હોય, એમાં પણ હું ગંભીરતા રાખું છું ને એવા ફોન ઉપાડતો પણ નથી. અરવલ્લીના મોડાસામાં રસ્તા પર દોડતી એમ્બ્યુલન્સ ભડકે બળી ગઈ. એક દિવસના બાળક સહિત 4 લોકો આગમાં ભડતું થયા. રસ્તે દોડતી એમ્બ્યુલન્સ બની આગનો ગોળો. નવજાત સહિત 4 લોકો જીવતા ભડતું થયા. જે એમ્બ્યુલન્સ લોકોના જીવ બચાવવા માટે દોડતી હોય છે તે એમ્બ્યુલન્સ અરવલ્લીના મોડાસામાં ભડકે બળી. સીસીટીવીમાં જોઈ શકાય છે કે કેવી રીતે પળવારમાં જ આ એમ્બ્યુલન્સ આગનો ગોળો બની ગઈ અને અંદર બેઠેલા લોકો આ આગની ચપેટમાં આવ્યા. નવજાત શિશુ સહિત 4 લોકો જીવતા ભડતું થઈ ગયા. મોડાસા નજીક રાણા સૈયદ ચોકડી પાસે આ કરુણ દુર્ઘટના ઘટી. મહીસાગરના લુણાવાડાની મહિલાની મોડાસાની હોસ્પિટલમાં પ્રસૂતિ હતી, ત્યારે નવજાતને વધુ સારવાર માટે પરિવાર એમ્બ્યુલન્સમાં અમદાવાદ લઈ જઈ રહ્યો હતો, ત્યારે આ ગોઝારી ઘટના બની. એમ્બ્યુલન્સમાં 6 લોકો સવાર હતા, જેમાંથી ડોક્ટર, નર્સ, નવજાત અને તેના પિતાનું મૃત્યુ થયું, જ્યારે આગળની સીટમાં બેઠેલા નવજાતના કાકા અને દાદી તથા એમ્બ્યુલન્સના ડ્રાઈવર દાઝી ગયા હતા. મોકલી ગાડી તૈયાર હતી, એ ગાડી આવવા માટે, બાળકને લઈ જવા માટે એમ્બ્યુલન્સ હતી, એની અંદર બાળકને મૂકી ને ત્યાંથી અમે નીકળ્યા. રસ્તાની અંદર આગ લાગી ને એમાં અમે, મારો ભાઈ, ડૉક્ટર અને નર્સ અને નાનું બાળક એ દાઝી ગયા અને અમે, મારી મમ્મી ડ્રાઈવર અને હું ગાડીમાંથી નીકળી ગયા. આગળની સીટમાં બેઠેલા હતા. માતાનું ત્રીજું સંતાન પણ ન બચી શક્યું. એમ્બ્યુલન્સમાં આગ લાગવાની જાણ થતાં જ તુરંત ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ પહોંચી ગઈ અને આગ પર કાબુ મેળવ્યો. એમ્બ્યુલન્સ અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલની હતી. આગમાં મૃત્યુ પામેલ ડોક્ટર હિંમતનગરના વતની હતા, જ્યારે નર્સ મેઘરજના વતની હતા. મૃત્યુ પામેલું નવજાત માતાનું ત્રીજું સંતાન હતું. આ પહેલા પણ મહિલાને 2 બાળકો જન્મ્યા હતા, પણ બચી નહોતા શક્યા. ત્રીજું સંતાનનું પણ આગમાં આ રીતે દુઃખદ મૃત્યુ થયું. લુણાવાડામાં ડિલિવરી થઈ આ બેનને ત્યાં, અને એમને ત્રીજું બાળક એ હતું. 2 બાળક પહેલે જ બચી નહીં શક્યા અને આ ત્રીજું બાળક હતું, એટલે ખૂબ કિંમતી અને આશા સાથે આ બાળકને પહેલાં એમને રેફર કરવામાં આવ્યું મોડાસા, અને મોડાસાની હોસ્પિટલથી એમને ઓરેન્જ હોસ્પિટલ રેફર કરવામાં આવ્યું. પ્રાથમિક દૃષ્ટિએ દેખાય છે કે ઓક્સિજન સિલિન્ડર એમાં હતું, એ ફાટી ગયું અને હજુ તપાસ ચાલે છે. PM પણ અત્યારે ચાલી રહ્યું છે. એમાં આ જે નવજાત 1 દિવસના બાળક હતા એ અને એમના પિતા અને ડૉક્ટર અને નર્સ જે ઓરેન્જ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા, જેમાંથી ડૉક્ટર હિંમતનગરના હતા, વતની ચિઠોડા ગામના, અને પહેલાં નર્સ જે છે અહીંયા મેઘરજ અરવલ્લીના જ વતની હતા. પ્રાથમિક તપાસમાં ઓક્સિજન સિલિન્ડર ફાટ્યું હોવાથી આગ લાગી હોવાનું માલુમ પડે છે.
જો કે પોલીસે FSL ટીમને બોલાવી આગનું સાચું કારણ શોધવા તપાસ આરંભી છે. મહીસાગર ખાતે બાળકનો જન્મ થયો હતો, ત્યારબાદ તેની તબિયત ખરાબ થતાં રથડતા તેને મોડાસા ખાતે સારવાર માટે લાવવામાં આવ્યું હતું. અહીંથી અમદાવાદ ખાતે લઈ જવામાં આવતું હતું. એટલે કે જે TU ગાડી છે, જે ડીઝલ કાર છે અને નવી કાર હતી, અને એમાં વેન્ટિલેટર સહિત તમામ વ્યવસ્થા રાખવામાં આવી હતી. સાથે જ અંદર બેટરીવાળું જે ઇન્વર્ટર હતું, એટલે કે આ પ્રકારનો જે કદાચ શક્યતાઓ એ કહેવામાં આવી રહી છે કે લોડ પડ્યો હોય, લોડ પડવાના કારણે શોર્ટ સર્કિટ થયું અને અચાનક ધડાકો થયો હોય અંદર, અને આ પ્રકારની ઘટના બની છે. 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને 4 લોકો એટલે એક બાળક સહિત 4 લોકો અંદર ભડથું થઈ ગયા છે. એટલે ખૂબ જ કમનસીબ દુઃખદ ઘટના જિલ્લામાં બનવા પામી છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. ગીર સોમનાથના ઉનામાં બુટલેગર મહિલાએ પોલીસને હપ્તો આપ્યો હોવાનો કથિત વિડીયો વાયરલ થયો. વડોદરામાં બુટલેગરના ત્રાસથી લોકો રસ્તા પર ઉતર્યા. વાસુભાઈની 10,000, પછી અશ્વિન ડોડિયો 3,000 ને બીટને સમાતા જગદીશભાઈ 5,000. ઉના પંથકમાં દારૂના ગેરકાયદેસર ધંધામાં પોલીસની સંડોવણીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક કથિત વિડીયો વાયરલ થયો છે, જેમાં એક મહિલા પોલીસને માસિક હપ્તો આપતી હોવાનું સ્વીકારી રહી છે. વાયરલ થયેલા કથિત વિડીયોમાં વાંસોજ ગામની એક મહિલા સ્પષ્ટપણે કહી રહી છે કે તે પોલીસને દર મહિને 29,000 જેટલાનો હપ્તો ચૂકવે છે. આ કથિત વિડીયોમાં બીટ જમાદાર અશ્વિન ડોડિયા અને વાસોજ સહિત કેટલાક પોલીસ કર્મચારીઓના નામ પણ સામે આવ્યા છે. દીવ ઉનાની ચેકપોસ્ટથી લઈ બીટ જમાદાર અને ડી સ્ટાફ સુધીના પોલીસ કર્મીઓ રૂપિયા લઈ જાય છે. ઇસ્ટાપાડા લેવા આવે, બીટના સમાતા જગદીશભાઈ નહીં લેવા આવે, પછી અશ્વિન ડોડિયો લેવા આવે. એ બધા હજી લેવા આવે? કેટલા લઈ જાય? ઈ આ વાસુભાઈની 10,000, પછી અશ્વિન ડોડિયો 3,000 ને બીટને સમાતા જગદીશભાઈ 5,000, 18,000. ને ઓલો મોરી નથી લેતો. નહીં, તો ના પાડી, મેં કીધું તું નહીં, મેં તમને સાફાણી નામ દીધી. આ કથિત વિડીયોના કારણે ઉના પંથકમાં દારૂના ધંધા પાછળ પોલીસની સંડોવણીનો મુદ્દો વધુ ગંભીર બન્યો છે. આ ઘટનાએ ગુજરાતમાં દારૂબંધીના કાયદાના અમલીકરણ પર ફરી સવાલો ઉભા કર્યા છે. સોશિયલ મીડિયામાં આ વાયરલ વિડીયોથી ચકચાર મચી છે. ન્યૂઝ 18 ગુજરાતી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. બુટલેગરના ત્રાસ સામે લોકો રસ્તા પર. હાથમાં બુટલેગરના પોસ્ટરો લઈ આ લોકો પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા છે. વડોદરાના સમા વિસ્તારમાં ધમધમતી દારૂની હાટડીઓને લઈને મહિલાઓનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાયમી ઉકેલ ન આવતા સ્થાનિકોએ પોલીસ કમિશનરને ઉગ્ર રજૂઆત કરી. સ્થાનિકોનું કહેવું છે કે પોલીસના દરોડા બાદ ફરી તુરંત જ દારૂનું વેચાણ શરૂ થઈ જાય છે. દારૂ પીવા કે લેવા આવતા નશાખોરો આડેધડ વાહનો પાર્ક કરતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. અમને ટ્રાફિકની પ્રોબ્લેમ બહુ થાય છે. આજે અમારે ત્યાં કોઈનું મૈયત બી થયું હોય તો કોઈ સિરિયસ હોય તો એમ્બ્યુલન્સ આવવાની બી એટલી જગ્યા રહેતી નથી, કારણ કે ત્યાં ઠેર ઠેર તમે જોશો ને તો ત્યાં પાર્કિંગમાં ગાડીઓ લાગેલી હશે, કોઈ પીધેલો ગાડી લઈને વચ્ચે વચ ઊભો થઈ ગયો છે, હટશે નહીં, એવી બધી અમને સમસ્યા થાય છે. અને આના પહેલાં અમે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં બી અરજી કરી હતી, પણ ત્યાંથી કોઈ અમને જવાબ સરખો મળ્યો નહીં, એટલે આજે અમે અહીં અરજી લઈને આવ્યા છે. જવાહરનગરમાં દારૂના ધંધા ચાલે છે, તેથી અમને ટ્રાફિક એટલું નડે છે. અમારા આવતા જતાં બેન બેટીઓની મસ્કરીઓ થાય છે. અમે કેટલી વખત 100 નંબર પર ફોન કર્યો છે, પણ બધી આવે છે એ લોકો, પણ પછી કશું થતું નથી. 10 મિનિટમાં બંધ કરાવીને પછી પાછા જતા રહે છે. એવી તકલીફો થાય છે અમને. મહેસાણામાં 10 રૂપિયાની નવી નોટ લેવા બેંક બહાર લાઈન, તો રાજકોટમાં જન્મ મરણના દાખલા માટે અરજદારોની લાંબી લાઈન લાગી. મહેસાણા અને રાજકોટ બંને શહેરોમાં લાઈનો તો એક સરખી છે, પણ આ લાઈનો પાછળનો ઉદ્દેશ્ય અલગ અલગ છે. મહેસાણામાં આ લાઈન લાગી છે 10 રૂપિયાની નવી નોટ લેવા માટે, જ્યારે રાજકોટમાં લોકો લાઈનમાં ઊભા છે જન્મ મરણના દાખલા લેવા માટે. નોટબંધી પછી પહેલીવાર હશે કે બેંક બહાર આટલી લાંબી લાઈન જોવા મળી હશે. મહેસાણામાં અર્બન બેંકે 10, 20ની નોટો અને 2 તથા 5 રૂપિયાના નવા સિક્કા આપવાની જાહેરાત કરી, તો તે લેવા માટે લોકો પડાપડી કરતા જોવા મળ્યા. નવી નોટો લેવા માટે લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા પણ તૈયાર છે. કોઈ લગ્ન માટે નવી નોટ લેવા માટે આવ્યું હતું, તો કોઈ પરચુરણની માથાકૂટને લઈ નવી નોટ લેવા માટે આવ્યું હતું. લોકો ખુશી ખુશી આ લાઈનમાં ઊભા છે. ક્યારથી ઊભા છો લાઈનમાં? હું ઓછામાં ઓછા 20 મિનિટ લાઈનમાં ઊભો છું. 20ની નોટો મળે છે, 10ની મળે છે, 5ના સિક્કા મળે છે, 2ના સિક્કા મળે છે. હવે જે આપે તે હું લઈ જઈશ. કેમ લાઈનમાં ઉભા રહીને આ નોટો લેવી જરૂર પડી? એક
પ્રેમ છે. 10ની નોટો ઘરમાં કોઈ નવી રાખવી, છોકરાઓને આપીને છોકરા ખુશ થાય એના માટે ખાસ. પૈસા છૂટા લેવા, છૂટા મળતા નથી. આમ 10ની નોટો નવી લગ્નમાં વાપરવા તો જોઈએ ના. લગ્નમાં વાપરવા દો, જલસા ઉડાડવા માટે. હા, એટલે ઉડાડવા માટે, ઉડાડે નહીં, વ્યવહાર આપવા માટે. વ્યવહાર આપવા માટે, છૂટા લેવા માટે. કેમ છૂટાની અત્યારે જરૂર પડી? એવું કોઈ ખાસ કારણ કે લગ્ન ઉડાડવા માટે? 10ની નોટો 20ની નોટો બજારમાં મળતી જ નથી. 10ની મળે છે. રિઝર્વ બેંક દ્વારા અર્બન બેંકને કેમ્પ કરીને નવી નોટોનું વિતરણ કરવાની સૂચના આપવામાં આવી હતી. માટે બેંક દ્વારા એક દિવસ પૂરતો આ કેમ્પ રાખવામાં આવ્યો. આજે જે આયોજન કરવામાં આવ્યું છે એ આરબીઆઈ દ્વારા અમારી હેડ ઓફિસને સૂચના આપેલ અને હેડ ઓફિસે અમારા બ્રાન્ચ લેવલે 20ના 10ના અને પરચુરણ ફ્રેશ બંડલ પબ્લિક માટે ખુલ્લો એક મેળો કરવાનું આયોજન કર્યું છે. એમાં આજે સવારથી 10 વાગ્યાથી અમે વિતરણ કરીએ છીએ અને 20ની 10ની અને પરચુરણ એક વ્યક્તિને ફ્રેશ બંડલ અને એક ફ્રેશ બંડલ અને પરચુરણ આપીએ છીએ. જન્મ મરણના દાખલા માટે લાઈન. રાજકોટમાં આ લાઈન છે જન્મ મરણના દાખલા માટે. રોજ આ રીતે જ લોકો દાખલા માટે ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે. જન્મ મરણ વિભાગના 6 જેટલા કર્મચારીઓને BLO તરીકે ફરજ સોંપાતા જન્મ મરણ શાખાની કામગીરી ટલ્લે ચડી છે. દરરોજ દાખલા લેવા માટે 600 થી 700 જેટલા અરજદારો આવતા હોય છે, જેમાંથી અડધો અરજદારોને પાછા જવું પડે છે. છેલ્લે 1 કલાક 1.5 કલાકથી ઊભો છું એ લાઈનમાં. જન્મ તારીખનો દાખલો અપડેટ કરવા માટે છું હતું. આધાર કાર્ડને અપડેટ કરવા માટે ગયા હતા તો એ કે તમે જન્મ તારીખમાં તમારું આખું નામ નથી કે એના માટે તમારે અહીંયા 1.5 કલાકથી હું લાઈનમાં ઊભી છું. વારા પરથી વારા બધા અલગ અલગ પર્સન અંદર જાય છે. અમારી લાઈનમાં કઈ વાર વારો નથી આવ્યો. 11 વાગે પછી કાઉન્ટર ચાલુ થયું અને 2 લોકોને એ લોકો મોકલાવે છે. અમે સવારના લગભગ 10 વાગ્યાના લાઈનમાં ઊભા છે અહીંયા. જો કે અધિકારીઓનું કહેવું છે કે સિસ્ટમમાં વ્યક્તિગત લોગિન હોવાથી અન્યને આ કામગીરી ફાળવી શકાય તેમ નથી. કે અમારા 6 કર્મચારીને BLO તરીકે ફરજ સોંપવામાં આવેલી છે અને હાલ કેન્દ્ર સરકારનું જે CRS પોર્ટલ છે એ CRS પોર્ટલમાં વ્યક્તિગત લોગિન છે. એ ઝોન વાઇઝ લોગિન કરે તો જ એને OTP આવે અને OTP બેઝ કામગીરી શરૂ થાય. આ કામગીરી કરવાવાળા જ કર્મચારી નથી તો અન્ય કોઈ કામ કરી શકે તેમ નથી. તેમજ કર્મચારી તરીકે હાલ હું એક જ છું. મારો ઝોન શરૂ છે, મારા ઝોનનું કામ કરું છું. અન્ય કોઈ કર્મચારી હાલ ઉપલબ્ધ ના હોય, કોઈ બીજાને ફાળવણી પણ કરી શકાય તેમ નથી. ગુજરાતમાં શિયાળો શરૂ થતા પહેલીવાર ઠંડીનો પારો 10 ડિગ્રી નીચે તો માઉન્ટ આબુમાં 2 ડિગ્રી સાથે જોવા મળ્યો બર્ફીલો માહોલ. રાજ્યમાં શિયાળાની જમાવટ. દાહોદ 9.9 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર. ગુજરાતમાં શિયાળાએ ધીમે ધીમે જમાવટ કરવાનું શરૂ કરી દીધું છે. ઉત્તરીય ઠંડા પવનોના કારણે રાજ્યભરમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. પહેલીવાર ઠંડીનો પારો 10 ડિગ્રી નીચે પહોંચી ગયો છે. દાહોદમાં આ સિઝનનું સૌથી ઓછું 9.9 ડિગ્રી તાપમાન નોંધાયું અને દાહોદ સૌથી ઠંડુ શહેર બની ગયું. જ્યારે બીજા ક્રમે નલિયામાં 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મહાનગરોની વાત કરવામાં આવે તો સુરતને વાત કરતા તમામમાં 15 ડિગ્રી નીચે લઘુત્તમ તાપમાન નોંધાયું છે. રોજ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ગગડતા રાજ્યના લોકોને કડકડતી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. જો કે હવામાન વિભાગે આગાહી કરી છે કે 4 દિવસ બાદ પારો 2 થી 3 डिग्री ऊंचकाशे. मौसम मुख्य तौर पर शुष्क रहने का पूर्वानुमान है और लघुत्तम तापमान में अगले 24 घंटा तक कोई बड़ा बदलाव नहीं रहेगा. उसके आगे 4 दिन में 2 से 3 डिग्री सेंटीग्रेड ग्रेजुअली राइज होने का पूर्वानुमान है. फिर उसको आगे 2 दिन कोई बड़ा बदलाव नहीं रहेगा, NLC कैटेगरी में जाएगा. ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન એક ઝાટકે 10 ડિગ્રી ઘટીને -2 ડિગ્રીએ પહોંચી ગયું છે, જેથી બર્ફીલો માહોલ જામ્યો છે. માઇનસમાં પારો પહોંચી જતા આબુમાં બરફની ચાદર પથરાઈ હતી. સિઝનમાં પ્રથમવાર બર્ફીલો માહોલ જામતા ગુજ્જુઓની ભીડ જામી છે અને ઠંડીની મજા માણતા જોવા મળ્યા છે. વહેલી સવારથી જ આબુ ખાતે લોકો ઠંડીથી બચવા તાપણા કરતા જોવા મળ્યા. આબુ ખાતે અનેક જગ્યાએ બરફની ચાદર છવાઈ ગઈ હતી. પાર્કિંગ કરેલી ગાડીઓમાં, ગાર્ડનમાં અને પોલો ગ્રાઉન્ડ ખાતે બરફની ચાદર છવાઈ. ગુરુ શિખર, નક્કી ઝીલમાં વાતાવરણ ઠંડુગાર જોવા મળી રહ્યું છે. નક્કી તળાવ પર લોકો ઠંડીનો આનંદ માણતા જોવા મળ્યા હતા. સવારમાં બરફ જામી જતા જાણે કાશ્મીરમાં હોય તેવો અહેસાસ પ્રવાસીઓને થઈ રહ્યો છે. પ્રવાસીઓ આવી ઠંડીમાં પણ બોટિંગની મજા માણી રહ્યા છે તો કોઈ ગરમ ચાની ચુસ્કીઓ લઈને અનેરો આનંદ ઉઠાવી રહ્યા છે.
મનાલી જવું કરતા એના કરતાં આબુ આવવું વધારે સારું છે એવું છે ને અત્યારે વાતાવરણ 0માં છે ને અમે વોકિંગ કરવા આવેલા છીએ તો ઠંડી લાગે છે તો ચા પીએ છીએ તાપડું કરીએ છીએ ને નક્કી લેક ને બધું અહીંયા ઘણું સારું વાતાવરણમાં લાગે છે એટલે ઘણું સારું લાગે છે. જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાનો નવો રાઉન્ડ. દેશભરમાં ઠંડીનું કાતિલ મોજું ફરી વળ્યું છે. જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાના કારણે પર્વતો પર બરફની સફેદ ચાદર છવાઈ છે. હિમવર્ષાના કારણે પ્રવાસીઓના ચહેરા ખીલી ઉઠ્યા છે. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગના પર્યટન સ્થળમાં પ્રવાસીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો ખાસ કરીને બરફ વર્ષા માટે આવે છે તો કેટલાક લોકો બરફ વચ્ચે પોતાનો જન્મદિવસ ઉજવવા માટે આવ્યા છે. ઘણા પ્રવાસીઓ કિંગડોરી અને આફ્રોત પર્વતોના કુદરતી સૌંદર્યનો આનંદ माणवा पहुंचा. हम बर्थडे हर तरीके से मनाने की कोशिश करते हैं, अच्छे से अच्छा करते हैं हर साल, पर लगता है ये एक जो चीज़ है वो शायद सबसे यूनिक, सबसे डिफरेंट और सबसे मज़ेदार रही.